હેલા ભાઈબંધ તારા ભાઈબંધના દાદા ગુજરી ગયા તો મને ક્યાં ભેગો લઈ જશ? એલા ભાઈ એમાં એવું છે કે મને હે ને હું પહેલી વાર જાઉં છું ને તો મને લાગે શરમ, એટલા માટે કોઈક ભેગું હોય ને તો મને શું કે આમ ખબર પડે કાંઈક કે આમાં શું કરવાનું શું નહીં. તો કઈ હું થોડી કે 150 વાગ્યો લોકાય કે મેં આનું ભણેલું છે તું મને કે લઈ જા. ભલે ને ભણ્યું ન હોય પણ કોઈક ભેગું હોય તો હું કામ રોવા માંડું તો કોઈક આમ આસ્વાદન દેવા વાળો તો હોવો જોઈએ ને માણા મારે ભેગો. હેલા આવું ખરા અને ખાવાનું જ કંઈક થઈ જાય ને ભૂખા પેટે પછી મારો મગજ ફરી જાય, દાદાની સબ્જી બધું ઉડી જાય. હા ભાઈ ખાવાનું તો દે જ ને, દાડામાં જતા હોય તો આપણે અહીંયા બેહવાનું હોય ઘડીક વાર આસ્વાદન દેજે મને. હાલો હવે નીકળી. વરદા આ કાઢતો આગળ કૂવો છે, દાદાનો દાડો ખાતા થઈ તારો થઈ જાય. આમ બેઠા આમ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ભારે થઈ ગયો ભાઈ, ગજબ થઈ ગયો. આ વસ્તુ થાવી ન જોયો. આ વસ્તુ થાવી ન જોઈએ પણ થઈ ગઈ. શું થાય? પણ તમે એના પાણી ખોટું પીધું ભાઈ. કેમ ભાઈ? પાણી તો સારું હતું. અરે આ પાણી એ તો મારા દાદા સવારે ઉઠીને જાતા ડબલે, એટલે એ પાણી આમનામ સાચવીને રાખ્યું હતું. અત્યારે હું એની યાદી પૂરતું મેં અહીં રાખ્યું હતું પણ તમે ઘટઘટાવી ગયા. મુહૂર્તમાં મગજની પથારી ફેરવી, આનું શું કરવાનું થાય? શું કરવાનું શું થાય? અત્યારે તો શાંતિ રાખ ને ભાઈ. ક્યાં આવ્યા એ તો જો. એટલે ભાઈ મગજ તારો એટલે તમે લોકાએ આવ્યા છો કે બાજુ આવ્યા છો? યાને પૂછો મારા મગજની. શાંતિ રાખ ને ભાઈ. હા ભાઈ બાજુ નથી આવ્યા, લોકો આવ્યા હી એવું છે. હા પણ આમ ભારે કરી દાદા આવી રીતના વયા ગયા. હા દાદા વયા ગયા, હાલતા ચાલતા વયા ગયા ભાઈ. હાલતા ચાલતા. નખમાં રોગ નહોતો. નખમાં રોગ નતો. મેમરી કાર્ડમાં ડિલીટ થઈ ગયા. દાદા આમ નામ બહુ હતું દાદાનું, બધી બાજુ ઘણું માણા હતું એમ તો આવ્યું હતું. એટલે ભાઈ ટૂંકમાં મેમરી કાર્ડમાં કોઈ વાયરસ આવી ગયો ને ઉપા લીધા એમને. હા અહીંયા શું અમારે ટાવર ફૂલ આવે ને તો બાજુના ગામનું વાયરસ ગરી ગયું. અહીં લે તમારા બાજુના ગામને વાયરસ આવી જાય? અમારા આજુબાજુ ઘણા વાયરસ, અમારા ગામમાં 15 વાયરસ તો છે. પણ આમ દાદા રહ્યા ને એ એક રીતે બધાય કરતા આમ નામ એનું મોટું, ગામ ઊંચું, પણ આમ વયા કેવી રીતના ગયા દાદા? એ કાંઈ નહોતું, સવાર ઉઠા વયા ગયા. ઉઠા તા એટલી વારમાં વયા જાય. ઉઠા, મોઢું જોયું, દાંતણ કર્યું, બરાબર, અને ઘરે ચા પીધો, ડેલીન બાઈને નીકળ્યા. ત્યાં વયા ગયા? ભાઈ ડેલીન બાઈને નીકળ્યા હે, આમ નથી વયા ગયા. ગામમાં ગયા અને તે પછી એને પાછું હોટલનો ચા પીવાનો બહુ ટેવ, સમજ્યા? તે ચા ઓલા હોટલ વાળાએ દીધો, અડારીને ચા લીધો અને આમ અડારી ખાલી મોઢે પોઈ ગઈ. ત્યાં વયા ગયા? વહી ગયા નહોતા, હજી ચા પીવાનો બાકી હતો. એ આખો ચા બધો પીધો એને, અડારી હેઠે મૂકી ચા પીને પછી આમ બંડીમાંથી પૈસા કાઢ્યા અને સાવારાને દીધા. ત્યાં વયા ગયા? એટલે ભાઈ વયા નહોતા ગયા તો પૈસા દીધા દુકાનવાળાને, બરાબર, અને દુકાનવાળાએ બીજા પૈસા પાછા આપ્યા. ત્યાંથી પછી ઘરે આવ્યા અને ડેલો ખોઈલો. ત્યાં વયા ગયા? ના ભાઈ ડેલો ખોઈલો ક્યાં વયા ગયા? તું કોઈ દી લોકાઈ ગયો કે નથી ગયો ભાઈ? ના ભાઈ હું આમ જાઉં પણ હું મારે આજે પૂરી વાત તો થવા દે મારી. હજી ડેલો ખોઈલો અડારી મૂકે ત્યાં તું સીધો જ ઉપાડી લે મારા દાદાને. હા ભાઈ. હા એ ડેલામાં પગ મૂક્યો પછી કે છોકરાઓ કે વેફર ખાવીશ. પછી વહુ વેફર તૈરી, બરાબર, એ ડીશ વેફરને મૂકી અને આમ કરીને વેફર મોઢામાં મૂકી. ત્યાં વયા ગયા? મોઢામાં વેફર મૂકી, વયા નથી ગયા. તે પછી તો અડધો કિલો વેફર દાબી ગયા. ખાધે તો આમ હતા ને બાપા પણ શરીર, અને મોરી લાગતી હતી, ખારા થયા. ખારા થયા ને ઊભા થઈ ગયા લાકડી લઈને. ત્યાં વયા ગયા? ઊભા થયા લાકડી લઈને. તમારે કાંઈ એટલે વાતમાં સીધા ઉપાડી જ લેવા. ભાઈ અમે એમાં એવું છે કે મારા બાપાની નવરા નતા એટલે મારે લોકાય આવવું પડ્યું, એટલે જાજી ખબર ન પડે અમને. તો વાત તો પૂરી થવા દો કાકા. આ તો તમે પણ થોડુંક સ્પીડમાં વર્ષે તમારે જવાની. ના ના બોલો કે વાત પૂરી સાંભળવી? સાંભળવી, બોલો ને તમે. કે રિક્ષા વાળો કોઈ વહી જાય બાંધીને આવ્યા છો? ના ના આમ સાધન લઈને. શાંતિ રાખો ને ભાઈ. હા
એ લાકડી લઈને ઊભા થયા ને પછી ખારા થયા કે આમાં ચટણી કેમ નથી નાખી. એ બહાટી માંડ્યા લાકડી હમેડવા. હમેડતા હે ને વયા ગયા. નથી ગયા એલા ભાઈ. નથી ગયા તો જીવતા હતા હજી. 2-3 મેને આટી લીધી, 4-5 હોવું આટી લીધી અને એ ઈ કોજાણે શું થયું, સુવાસ ઉપડી ગયો હરખો કરી. ત્યાં વયા ગયા. સુવાસ ઉપડ્યો સુવાસ પછી સુવાસ પાછું બેહી ગયો. સુવાસ બેહી ગયો અને ઈ ખાટલે બેઠા. ભાઈ વયા ગયા. લા ભાઈ ખાટલે બેઠા બેઠા. પછી એમ પાણી બાણી પાયું ને એમ બધું હૈલું. એ અને કેને આનો દાદો કેવી રીતના ગુજર્યો? મારો મગજનો બાટલો ફાટે. અને ખાવાનું શું છે? લા ભાઈ ખાવા તમે ખાવા આવ્યા છો કે લોકાઈ આવ્યા છો? ના ભાઈ આમ લોકો જો ભાઈ ખાવામાં એવું છે, અમે નાના માણસ છીએ, બરોબર. અમે હેને ખાલી આ પાણીમાં જ રેડવાના છીએ. સાની અડારીનું તમે હેને વેમ ન રાખતા. તને ખાવાની વાત કહીને આવ્યો તો આ તો સા પીવાની ના પાડે છે. હવે ભૂખ લાગી, કુરકુરિયા મંગાવ નાખે. દાદા ને સબી ઉઠજો. સબી બબી કાંઈ હેને ઘા ન કરતા ભાઈ. તમે એલા બાજવા આવ્યા છો કે લોકાઈ આવ્યા છો? ભાઈ લોકાઈ હે? આવ્યા. કાંઈ હું નાનો માણસ છું. આ તો દાદા હેને કઈ ડિલીટ થઈ ગયા ને કઈ ખબર ન પડી. અમારી પાસે કઈ સગવડ હતી નહીં, બરાબર. ઈ તો એવું ભાઈ થયું. ભગવાનનું માણા અને હા ભાઈ ખાવું જ કરે છે હવે. તે મને કીધું તું તને હું બહાર જઈને ખબર દઈશ તું આ તમે હું નક્કી કરીને આવ્યા અહીંયા ખાવા ના આવ્યા. ના ભાઈ ના. અહીંયા દાદા ડિલીટ થઈ ગયા ને તમે ખાવાની પડી છે લા. ઉભા રહ્યો ભાઈ. અલા હું તને બહાર જમાડી દઈશ, તું શાંતિ આપણે રાખ. હું નક્કી કરીને આવ્યા હતા. હા પણ હું તને બહાર જમાડી દઈશ. પછી ભાઈ આપણે ઓલું દાદા શું વાત હતી આપણે તે મને ભૂલાઈ દીધી. આપણે દાદા કે ખાટલામાં બેઠા હા, દાદા જો ખાટલામાં બેઠા, હા બરાબર. હા અને ઈ બેઠા અને પછી હું એની બાજુ બેઠો. હા મેં કીધું, દાદા મગજ ટાઢો રખાય, આટલું બધું ગરમ ન રખાય. હમ. બસ ઈ પાછી રાય નાખી. ત્યાં વયા કેવું ગયા. એટલે રાય નાખી એલા ખાલી મારા ઉપર ખારા થયા. 2 બુહટમાં મને નાખી, સમજ્યા. પછી ઈ અહીંયાથી ઊભા થઈને પાછા ગામમાં વયા ગયા. ગામમાં હોય. ગામમાં ગયા ઈ ગયા, પાછા નો આવ્યો. પાછા આવ્યા ને હાંજે વારું ટાણે આવીને તો હુંડલો ખીચડી દાબી ગયો. ઓહો ખાધે તો હતા. 4-5 રોટલા દાબી ગયા, સમજ્યા. પણ ત- બસ, હે પણ આમ તમારા દાદા ખાધે પીતે આમ લોટકા હતા. અમારા ઘરે એક દી આવ્યા હતા ને અમને ખબર હે ને એમ તો અહીં દાદા અને દાદી બે આવ્યા હતા. ખાધે પીતે આમ તો શરીરમાં હતા એટલે ખાવા તો જોઈને શરીર કાંઈ પ્રમાણે. ઘટે જ નહીં એટલું ખાઈ જતા કાકા. હારી એક પાડુડી મરી જાય એટલું ખાઈ જાય, તેટલું ખાઈ જાય. ઈ બધું તો ભાઈ ઠીક છે પણ દાદા ગુજરા કેવી રીતના ઈ કયો ને ઈ દુઃખ આપણે જાણવું છે. જો એ ગામમાં ગયા, હમ બરોબર. હવે ગામમાં એની એડીના ભાઈબંધ દોસ્તાર ભેગા થયા બધાય, હમ બરોબર. હવે હું હુરાસન સોયડ્યું હતું કે ફિલ્મ જોવા જાઉં. હમ એ હાંજે બધા ફિલ્મ જોવા ગયા રાજકોટ. એલા હા ઓલું ઉજરી મેળામણ નરેશ કનોડિયા સુનિલ લતાનું હા હા એ ફિલ્મ જોવા ગયા ને ત્યાં ઓલી ધાણીયું ખાધી ને આન ખજૂર ને દાઈબાસ ભાઈ કઈ કોણ બોન દાઈબા ને સમજ્યા. હા એ બધું જામ થઈ ગયું શરીર, સમજ્યા. એમ તો ઘરે આવ્યા વાતું કરી કે ફિલ્મમાં આમ હતું રમેશ મહેતાનું ને ફલાણું. એ હવાર સુધી વાતું સીતું આવેલી. એમાં હું ઓલા આઈસ્ક્રીમ ને બધું ખાધું ને બધું જામી ગયું, સમજ્યા. હમ એ હવારે બધું હે ને આમ જામી ગયું, એમને પૈડા રહી, સમજ્યા. પછી તો ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર કે કાંઈ આમાં હે ને બધું શરીરમાં જામી ગયું, હજડ બમ થઈ ગયું છે બધું. હમ દાદો હવે કે ડગી હગે એમ છે નહીં, હા સમજ્યા. એવું થઈ ગયું ને ત્યાં તો ડૉક્ટર કે આનું દાદાને કે પૂરું થઈ ગયું, કાંઈ નથી ગયું. પણ ટૂંકમાં આમ તમે ભાગશાળી કે દાદાને કઈ દવાખાના ને એને ચક્કર ન મારવા પડ્યા ભાઈ. સાંભળતો ખરાય કોડા. હજી દાદો ખાલી હૂતો તો ડૉક્ટરે કીધું હતું. ઓહ દાદો પડ્યો સાંભળતો હતો એટલે મરી નથી ગયો. ઓહ. ઉઠ્યો ઉઠીને ડૉક્ટરને બે દાબી દીધી. ઓહો કે દાદા કાકા હું મર્યો નથી ને ક્યાં જાહેર કરી દેશ કે, હમ. બરાબર. એ ડૉક્ટર વયા ગયા. તે પછી તો પાછા ભાઈ બેઠા ને હતું એ સૈડા અને ઓછીનતાનો પછી એ જે ઝાટકો લાગ્યો દાદાને તે ગુજરી ગયું. ના એલા તો ઝાડા થઈ ગયા તેનો ઝાટકો લાગ્યો. એ પછી તો 4 પેર બાથરૂમમાં ગઈ. હમ આવે ને જાય અને તે પછી હવે એને શું થયું ને તો રોવા માંડ્યા. હેવા રોવા માંડ્યા. હેવા રોતા રોતા હે ને ગુજરી ગયા. ના એલા તો મારા દાદીની યાદ આવી ગઈ. એવું. હા દાદી મેં કીધું દાદા કારો હતો. એટલે દાદીને એને યાદ આવી ગઈ. તે લવ સ્ટોરી ભૈયા ગયા. હમ એ મહિનો બધાય કેવા ખગાઈ થઈ હતી મારી નામ ને તેમ ને ફલાણે ને આ ને તે. એ બધી રામાયણ આવેલી. હમ બસ એ બધી વાતો કરી ને હવે ઈ કે હું હુઈ જાઉં કે. હમ તો કાંઈ વાંધો ને દાદા તમે હુઈ જાઓ, હમ બરાબર. એ હુતા તે ગુજરી ગુજરી ગયા. ગયા. એટલે ભાઈ હુત લે. એ ભાઈ સીધી રીતે કે તારો દાદો ગુજર્યો કેવી રીતના? આયો કઈનો મગજ ફેરાવો છે. અને કે કઈ ભૂખ લાગી હવે કઈનો વાતું કરી રાખે.
હા એટલે ભાઈ અહીંયા કાંઈ ખાવાનું છે નહીં કઈ ભાઈ શું નહીં હોય અહીંયા? પણ પૂરી વાત તો સાંભળો, મારો દાદો કેમ ગુજરી ગયો તમે જાણવું નથી? તો કેટલીક વાર આ ફેરવા જ રાખે ઓલું આ થયું ઓલું થયું ગુજરાત કઈ દે ઈ કે ને હું એમાં એવું તો ભાઈ હું બાર ગામ વહી ગયો હતો, દાદા કેમ ગુજરી ગયા ને મને નથી તો ખબર. આટલું બધું શું કહેતો કઈ નો ઈ વાત તો કરે બીજા હવે મને કીધું ઘરના વાતો કરી. ચા પીવા ગયા નુવા ગયા હુતા ડોક્ટર પાસે ગયા ને કઈ નો વાત કરી રાખે એમ કહી દે ને મને નથી ખબર ભાઈ ભૂખ બહુ લાગી છે. ખાવા જોઈએ જાણે એવું અમે અહીંયા ભાઈ કાંઈ રાખ્યું નથી ભાઈ. હું જાઉં છું હમણાં જાય ચાલો જાય તો ભાઈ અમે નીકળી તો હવે. હા તમે નીકળો, બીજું શું થાય હવે? એલા ભાઈ તું શાંત રહે ને ભાઈ ઘડીક વાર. ભાઈ એ બધી વાત તો બરોબર છે હા. બરોબર, પણ દાદા આમ ખાધે લોટકા ને શરીર આવું હતું, 4 જણાથી ઉપડી ગયા હતા દાદા. એ 4 જણા એમ તો બર કર્યું એલા હા. સમજે, નો ઉપડા થોડે ખુદ ઉપાડી પણ ભાફ ત્યારે હેઠા નાખ્યા દાદા કે વજન. ભાઈ આમાં તો વજન જાજો છે, આ હે ને શમશાને પોગે નહીં આ ગાડી કી. મેં કીધું હવે શું કરું? તો કે જીસીબી લઈ આવો કે. એની માને જીસીબી આવ્યું હો ભાઈ, આમ ઓલી પડી હતી અને આથી માર્યું કૂપડું અને દાદાને ઉપાડ્યા આગળ જીસીબી ને આખું ગામ વાંહો દેખારો બાપો મારી એ જીસીબી લઈને ત્યાં હું શમશાન પોગાઈ ડેલા. હું તો પોગે એમ જ નહોતા. તમે રોમાં સાના રહી જાઓ, મને ખબર તમને દુઃખ લાગ્યું છે, મને ખબર. સાન રહી જાઓ ભાઈ, જીસીબી માં લઈ જાઓ પડ્યા, જીસીબી માં બોલો. ભાઈ જીસીબી વાળા ભાઈ ડબલ ભાવ લીધો. પણ ભાઈ 700 રૂપિયા કલાક ના આવે ને 1400 રૂપિયા. આ દાદો ઈ મને બૂચ મારતો ગયો બોલ જીસીબી નું. આવું છે ભાઈ. હવે પછી ઓછીતાના વહી ગયા પૈસા હોય ઘરમાં ભાઈ, એટલે ભાઈ મેં ખાવાનું કઈ કર્યું નથી હો. વાંધો નહીં, તમારે જવું હોય તમે તમારે નીકળો પોસાય પગે હો ભાઈ. રોવામાં આવે ભાઈ, અમે નથી રોતા, તમે કાર રોવો છો? અમારે તો ખર્ચો છે માર્કેટ હે, અને તમે ખાવા ગુડાણા હતા. કાંઈ વાંધો પપ્પાએ નહીં. ધક્કો હુકાવ દે ભાઈ. ધક્કો નહીં હવે તમે આ તેલ માથામાં ગંધાયું એટલે સારું, રોવામાં હાલો સામે રહી જાઓ, જાઓ હાલો હો બસ બસ હાલો. હાલો નીકળો એટલે બીજા આવે પછી અહીંયા મારે અહીંયા હાકડ છે સમજે, અને બે ખાવાનું તો સટકો આપો. તો બીજા આવે ને ઓહ. સમજી ગયા તમે. હાલ ખાવાનું કઈ નો. હાલ આઈ લેજે હાલ. ભલે આ ભાઈ ભાઈને ખવડાવી દેજો. ખવડાવવું તો પડશે ને, કાંઈક તો દેવું પડશે ને. હા વાંધો. મગજનું ટાઈડ હે. મોહનથાળ અને દાળ બે બની ગઈ, કેટલીક વાર આવો ને હવે. એ તું કહેતો તો ખાવાનું કાઈ નથી, આ તો મોહનથાળની ચોકલી ભરી દાળ ની ભાત ની હલાલ રવડું કેલી કરશે હલાલ જલ્દી. એ ભાઈ એ ઈ છોકરા જમાડવાના છે. તમે છોકરા જ છીએ. ઓને ક્યાં આવીને અત્યારે કહેવાની જરૂર મોહનથાળ હવે ભૂખા હે લાટ ખાઈ જવાના છે, નહીં વધવા દે કાંઈ. આવા લોકો એનું આવતો હોય સારું.